કંડક્ટર જે પોતે સરકારી કર્મચારી છે તે પણ એક લોખંડનો પાઇપ બનાવીને મહિલાઓ પર જે રીતે હુમલો કરવાનો જે પ્રયાસ કરે છે કેટલો યોગ્ય છે એ પણ ન્યૂઝ રૂમ સવાલ કરી રહ્યું છે. જે રીતે વાયરલ થઈ રહ્યો છે લોકો જોઈ રહ્યા છે, છતાં હજી સુધી બોટાદનું જે એસટી ડેપોના જે મેનેજર છે, એસટી ડેપો જે વિભાગ છે, પોલીસ તંત્ર છે, હજી ક્યાંક ને ક્યાંક કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરતી ના હોય એવું પણ જોવાઈ રહ્યું છે. સમાચારોમાં આગળ વાત કરીએ બીજા મહત્વપૂર્ણ સમાચારની તો સમાચાર બોટાદના કે જ્યાં એસટી ડ્રાઈવર અને સાથે જ રિક્ષા ચાલક વચ્ચે મારામારી. ભાભણ રોડ પર ફેનિલ વિસ્તારમાં બબાલનો વિડીયો થયો વાયરલ. ઘટનાની વચ્ચે એક મહિલા પણ બંને સાથે બોલાચાલી કરતી દેખાય. રિક્ષા ચાલકે લોખંડના પાઇપથી એસટી બસના ડ્રાઈવરને માર માર્યો. વિડીયોમાં બંને પક્ષ વચ્ચે લડતના હિંસક દ્રશ્યો છે તે પણ દેખાયા. ડ્રાઈવર હરેશ ચાચિયા ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલે ખસેડવામાં આવ્યા. રિક્ષા ચાલક સાથે એક મહિલા પણ બોલાચાલી છે તે કરતી જોવા મળી. આ જે દ્રશ્યો છે આ દ્રશ્યો એ બોટાદના છે કે જ્યાં એક એસટી ડ્રાઈવર અને સાથે જ રિક્ષા ચાલક અને એક મહિલા વચ્ચે કોઈ બાબતોસર બોલાચાલી થાય છે. મામલો એટલો ઉગ્ર બને છે કે ધોકા પાઇપ વડે જાહેર રસ્તા ઉપર મારામારી કરતા આ ત્રણ વ્યક્તિઓના દ્રશ્યો એ કેમેરામાં કેદ થાય છે. આજે આખી ઘટના છે. આખી ઘટનાની અંદર ઈજાગ્રસ્ત એ ડ્રાઈવર છે તેમને તાત્કાલિક ઈજા થતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે. આ જે ઘટના બની એનો વાયરલ વિડીયો છે તે અત્યારે હાલ ખૂબ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે. આ જે ઘટના બની છે એ બોટાદના જાહેર રસ્તા ઉપર એમાં ભાભણ રોડ પર ફેનિલ વિસ્તારની અંદર બની હોવાનું અનુમાન છે તે લગાડવામાં આવી રહ્યું છે. આ જે ઘટના બની છે આ ઘટનાના વિડીયો પણ અત્યારે હાલ સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થઈ રહ્યા છે.
તાર હગા હતા રિક્ષા વાળો આ જે દ્રશ્યો હતા એ અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. મારી સાથે સંવાદદાતા કિશન બારૈયા જોડાયેલા છે. કિશન, જે રીતના એ બોટાદના આ કયા વિસ્તારના દ્રશ્યો છે, કઈ બાબતે આટલી ઉગ્ર માથાકૂટ થઈ અને છેલ્લે એ ડ્રાઈવરને ધોકા અને પાઇપ વડે મારવામાં આવ્યા, આ મામલે શું પોલીસે કોઈ એક્શન લીધા ખરા કે પછી આ મામલે હજુ સુધી કોઈ ફરિયાદ જ દાખલ નથી કરવામાં આવી? કુણાલ, ચોક્કસથી વાત કરીએ તો છેલ્લા 3 દિવસથી આ જે વિડીયો છે બોટાદનો તે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો બોટાદ શહેરમાંથી જે ભાંભળ રોડ છે, જે વિસ્તારનું નામ કહીએ તો હિટલી વિસ્તારમાંથી જે ભાંભળ રોડ પસાર હતી, ત્યાંથી એક જે સરકારી એસટી ડિપોની જે લોકલ બસ છે તે ત્યાંથી પસાર થાય છે. તે દરમિયાન એક રિક્ષા ચાલક પણ ત્યાંથી જતો હોય છે. તે દરમિયાન સામાન્ય જે બસ રિક્ષા સાથે અડી હોય છે. ત્યારબાદ સમગ્ર જે ઘટના છે તે બની છે. વાત કરીએ તો સામાન્ય રીતે પહેલા તો પ્રથમ બોલાચાલી થાય છે. ત્યાં જે ઉભેલા લોકો છે તે પણ સમજાવવાનો પ્રયત્ન કરે છે, પણ ક્યાંક ને ક્યાંક જે ઘટના છે તે ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે અને સામસામે મારામારી બંને પક્ષો દ્વારા પણ કરવામાં આવે છે ને હિંસક સમગ્ર જે ઘટના છે તે હિંસક બની છે. વાત કરીએ તો પ્રથમવાર જે રિક્ષા ચાલક છે તેના દ્વારા એસટી પર પથ્થર જેવો કોઈ પદાર્થ છે તેનો ઘા કરીને કાચ તોડવામાં આવે. ત્યારબાદ જે કંડક્ટર છે બસનો તે એક લોખંડના પાઇપ વડે નીચે ઉતરીને અને જે રિક્ષા ચાલક છે તેને મારવાનો પણ પ્રયત્ન કરે છે અને ધોકા પણ જે લોખંડનો પાઇપ છે તે પણ મારવાનો પ્રયત્ન કરે છે. ત્યારબાદ તેમની સાથે એક મહિલા છે, તે મહિલા સમજાવટ માટે વચ્ચે પડે છે, તો મહિલાને પણ અભદ્ર ટિપ્પણીઓ, અભદ્ર જે શબ્દો છે તેનો ઉપચાર કરીને તેમને પણ મારવાનો પ્રયત્ન કરે છે. સમગ્ર જે ઘટના છે ત્યાં લોકો પણ જોઈ રહ્યા હતા. તે લોકોના જે દર્શકો, જે લોકો જે જોઈ રહ્યા હતા ઘટના, તે ઘટનાને લઈને તેમના મોબાઈલમાં કેદ છે, તે બધા વિડીયો વાયરલ છે. હજુ સુધીમાં કોઈ પણ પ્રકારની પોલીસ દ્વારા પણ તપાસ નથી કરવામાં આવી અને સતત જે બોટાદ એસટી ડેપોના જે મેનેજર છે તેનો પણ ન્યૂઝ ટીમ દ્વારા જે સંપર્ક કરવાનો છે પણ કોલ પણ રિસીવ નથી કરતા. જી કુણાલ, જે રીતના એસટી વિભાગના જે મેનેજર છે એ પણ શું આ ઘટનાથી અણજાણ છે કે પછી આ મામલે કોઈ કાર્યવાહી કરવા નથી માંગતા? પોલીસ વિભાગ શું કરી રહ્યો છે? આવડી મોટી ઘટના એ બોટાદના જાહેર રસ્તા ઉપર બને, બેફામ રીતના એ ઘાતક પદાર્થો છે તે એસટી વિભાગ ઉપર ઘા કરવામાં આવે, એસટીના ડ્રાઈવર દ્વારા પણ ઉતરીને ધોકા વડે મારવામાં આવે. આટલા હિંસક દ્રશ્યો છતાંય બોટાદની પોલીસ કેમ કાર્યવાહી કરવા નથી માંગતી? કુણાલ, જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો તે પ્રમાણે સામાન્ય વાતચીતની અંદર આ જે ઘટના છે તે પતવાની તેની જગ્યાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે. કંડક્ટર જે પોતે સરકારી કર્મચારી છે તે પણ એક લોખંડનો પાઇપ વડે મહિલા પર જે રીતે હુમલો કરવાનો જે પ્રયાસ કરે છે કેટલો યોગ્ય છે એ પણ ન્યૂઝરૂમ સવાલ કરી રહ્યું છે. 3 દિવસથી સતત આ વિડીયો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક સહિતના જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર જે રીતે વાયરલ થઈ રહ્યો છે, લોકો જોઈ રહ્યા છે, છતાં હજી સુધી બોટાદનું જે એસટી ડેપોના જે મેનેજર છે, એસટી ડેપો જે વિભાગ છે, પોલીસ તંત્ર છે, હજી ક્યાંક ને ક્યાંક કહી શકાય કે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરતી ના હોય એવું પણ જોવાઈ રહ્યું છે. સતત ન્યૂઝ
ટીમ દ્વારા ડેપો મેનેજરને ફોન કરીને પ્રયાસ કરવામાં આવ્યો છે કે ખરેખર ઘટના બની છે કેટલી યોગ્ય છે, પણ એક પણ કોઈ રિસીવ નથી કરવામાં આવ્યો અને મેનેજર દ્વારા કોઈ પણ પ્રકારનો જવાબ પણ નથી દેવાનો અથવા તો મીડિયાને પણ કોઈ પણ પ્રકારની ઇન્ટરવ્યુ દેવામાં આવ્યો નથી. જી કુણાલ. બિલકુલ બિલકુલ આભાર જોડા બદલ. તો જે રીતના એસટી વિભાગ પણ આ ક્યાંક ને ક્યાંક કાર્યવાહી કરવા ન માંગતું હોય તે રીતનું તેમનું ભેદી મૌન બતાવી રહ્યું છે. સામે બોટાદ પોલીસ ઉપર પણ સવાલો એટલા માટે ઉઠી રહ્યા છે કે જ્યારે સોશિયલ મીડિયાની અંદર આવી ઘટનાના વિડીયો વાયરલ થાય, એ ઘટના બોટાદની છે તે સ્પષ્ટ થાય, તેમ છતાંય પોલીસ આ મામલે કોઈ કાર્યવાહી ન કરે, ન તો એસટી વિભાગના એ મેનેજરની પૂછપરછ કરે કે આ તો આ કયા ડ્રાઈવર હતા, શા માટે બબાલ થઈ હતી. જ્યારે સરકારી પ્રોપર્ટીને કોઈ નુકસાન કરવાનો પ્રયત્ન કરે તો એ રિક્ષા ચાલક સામે પણ ફરિયાદ નોંધાવી જોઈએ. બંને તરફેથી જે માથાકૂટ કરવામાં આવી, બંને તરફેથી માર મારવાનો પ્રયત્ન જે કરવામાં આવ્યો, બંને વસ્તુ ખોટી છે. બંને સામે કાયદેસરની કાર્યવાહી બોટાદ પોલીસ કરે છે કે કેમ એ જોવાનું રહેશે કે પછી એસટી વિભાગ આ સમગ્ર મુદ્દાને ક્યાંક ને ક્યાંક ટાઢો પાડવા માટે મૌન રહે છે. તેના ઉપર નજર છે. આગામી દિવસોમાં કોઈ ખુલાસો કરે છે કે કેમ, કે પછી આગામી દિવસોમાં પોલીસ આ મામલે કોઈ કાર્યવાહી કરે છે કે કેમ.